પરમ શાંતિ। આજ હું કહીશ કે યોગ બળથી ભૂત પ્રેતને કેવી રીતે ભગાડશું। આજકાલ દુનિયામાં સૌથી મોટો પ્રશ્ન છે કે ભૂત પ્રેતની સંખ્યા સૂક્ષ્મ જગતમાં એટલી બધી વધી ગઈ છે કે બધા જ ધર્મમાં ધરતી ઉપર અનેક ધર્મ, મઠ, પંથ, સંપ્રદાયની આત્મા છે જે મરી જાય છે તે અંતમતી સુગતિ તો વાસનામાં રહી જાય છે, તો વાસનાને પૂરી કરવા માટે આત્માની અધોગતિ થાય છે। આત્મામાં વાસના હોય છે એટલે અંતમતી જો ગતિ તે વાસના લઈને મરે છે, એટલે તે વાસના પૂરી કરવા માટે કોઈની અંદર પ્રવેશ કરી જાય છે। કમજોર આત્મામાં પ્રવેશ કરે છે વધારે તો જેની ઓરા બ્લેક દેખાય છે। કોઈ પણ આત્મા પાવરફુલ હોય પણ આત્માની ઉપર ઘણા બધા આવરણ હોય। આત્મા ઉપર સ્થૂળ, સૂક્ષ્મ, કારણ શરીરનું આવરણ હોય છે એટલે આત્માની પાવર દબાયેલી છે। આત્માની પાવર એટલી બધી દબાઈ ગઈ છે કે આત્મા પાવરને જગાડી પણ નથી શકતી, એટલે મન અપવિત્ર થઈ ગયું છે। મન, બુદ્ધિ, સંસ્કાર ખરાબ થઈ ગયું છે। અનેક જન્મથી આત્મા જન્મ મરણના ચક્રમાં આવતી ગઈ છે, તો અનેક કર્મ બંધનમાં પણ આવે છે ને આત્મા જ્યારે કર્મ બંધનમાં આવે છે તો ધીરે ધીરે કર્મ બંધન વાળા મરવા વાળા ભૂત પ્રેત બને છે। તો તે કારણથી પણ ભૂત પ્રેત મનુષ્યની સામે આવતા જતા રહે છે અને તેને પરેશાન કરે છે। પણ જો મનુષ્ય આત્મા જેને જ્યારે જ્ઞાન આવી જાય છે, પરમ જ્ઞાન સમજી જાય છે કે મારી આત્માની શક્તિ ને જગાડું, આત્માનું પરમાત્મા સાથે કનેક્શન થઈ જાય તો આત્માની પાવર એકદમથી જાગી જાય। તો આત્માની પાવર જાગે તો તેનું સ્થૂળ શરીર, કારણ શરીર ચાર્જ થઈ જાય છે। સ્થૂળ શરીર એટલે ઓરામાં એટલી બધી પાવર આવે છે કે તેની ઓરા એકદમ વ્હાઈટ દેખાય છે, એટલે સૂક્ષ્મ શરીર વાળી જે આત્મા છે, ભૂત પ્રેત આત્મા છે, તે ઓરાને જોઈને તેમાં પ્રવેશ નહીં કરી શકે ને તેની ઓરાથી પણ દૂર રહેશે, ભાગી જશે। આત્મા બેહદનું પરમ જ્ઞાન સાંભળે, બેહદનું પરમ જ્ઞાન સાંભળીને પોતાની જાતને બેહદની આત્મા સમજે, બેહદનું પરમ જ્ઞાન સાંભળતા સાંભળતા બેહદના પરમ પિતા સાથે કનેક્શન જોડે। બેહદના પરમ પિતા એટલે ઓલમાઇટી ઓથોરિટી, તેને જ્ઞાનથી જાણો, જ્ઞાની આત્મા બને, બેહદની પરમ જ્ઞાન સમજે, કેમ કે જ્ઞાન ભક્તિમાં જમીન આસમાનનું અંતર છે। તો તું બેહદના પરમ પિતાને જ્ઞાનથી ઓળખ અને તેની સાથે યોગ લગાડ। યોગ એટલે કનેક્શન। બેહદના પરમપિતા સાથે ઉચ્ચતે ઉચ્ચ પરમધામમાં બેહદનું અવિનાશી પરમધામમાં યાદ કરીને પાવર આત્મામાં ઉતારશો તો તે બેહદની કલાનો પાવર આવશે। બેહદની કલાનો પાવર એટલે બધો તમને મળશે કે તેમાં સૂક્ષ્મ શરીર, કારણ શરીર ચાર્જ થઈ જશે। સૂક્ષ્મ શરીર એટલે ઓરામાં એટલી બધી પાવર હશે કે કોઈ પણ ભૂત પ્રેત વાળી આત્મા જે કીડા મકોડા જેવી હોય છે તેની અંદર પાવર નથી હોતો, તે ઘણી કમજોર હોય છે, તે કોઈનામાં પ્રવેશ કરવાની હિંમત નહીં જ કરે, કેમ કે બેહદના યોગી આત્માઓ યોગી છો, આત્માનું પરમાત્મા સાથે કનેક્શન છે, બેહદના જ્ઞાની યોગી છે, તેવી ઓરાની એટલી બધી પાવર હશે કે આત્માની કીડા મકોડા જેવી, ભૂત પ્રેત જેવી આત્મા આવશે તો ઓરામાં જ મુક્ત થઈ જશે, તેની આત્મા જ મુક્ત થઈ જશે અને તે આત્મા તેના ઓરામાં આવશે ને પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવશે। બેહદના પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવશે તો તેની ચારે તરફ સૂક્ષ્મ જગતની આત્મા છે તો તે પણ પરમ શાંતિના વાઇબ્રેશનનો અનુભવ કર્યા પછી તે આત્મા પરમ શાંતિના વાઇબ્રેશનથી શાંત થઈ જશે। ભૂત પ્રેત પણ શાંત થઈ જાય। ત્યાં તો ઘરની અંદર પરમ શાંતિના વાઇબ્રેશન જવાથી ઘર પણ ધીરે ધીરે, જો ઘર નેગેટિવ આત્માથી ભરેલું હોય તો ઘર પરમ શાંતિના વાઇબ્રેશનથી ધીરે ધીરે શાંત થઈ જાય છે। તે પણ શાંતિ, કોઈ પણ આત્મા જે ભૂત પ્રેત વાળી આત્મા છે તે શાંતિ માટે તડપે છે, કેમ કે આત્માનો મૂળભૂત સંસ્કાર તો શાંત સ્વરૂપ જ છે। હર કોઈ આત્માને શાંતિ જોઈએ, પણ જ્યારે પરમ શાંતિ મળે છે તેવી આત્મા ધીરે ધીરે મુક્તિ માંગે છે, કેમ કે કમજોર આત્મા છે એટલે તે મોક્ષ માંગે છે। ધીરે ધીરે જો જ્ઞાન મળી જાય તો તે જ્ઞાન પામવાની કોશિશ કરે છે અને મુક્તિ માંગીને બેહદના પરમપિતાને યાદ કરે છે। બેહદની પરમ જ્ઞાની આત્મા હોય, બેહદના યોગી હોય તો તેનું કનેક્શન બેહદના પરમપિતા સાથે છે, તો ઓરાની અંદર પાવર ખૂબ જ હોય છે, તો ઓરાની અંદર આવવા વાળી આત્મા મુક્ત થઈ જશે
અને પાવરફુલ આત્મા હોય તો જ્ઞાનમાં ચાલશે. સૂક્ષ્મ જગતવાળી આત્મા પણ પાવરફુલ હોય છે, ખૂબ સારી આત્મા હોય છે, તો તે જ્ઞાનમાં ચાલશે ને જ્ઞાનમાં ચાલતા ચાલતા તે સૂક્ષ્મ જગતમાં ઘણા બધાને જ્ઞાન પણ આપશે. અને ઘણી બધી આત્મા સૂક્ષ્મ જગતમાં કલ્યાણ કરે છે, તેવી આત્મા સ્થૂળ જગતની આત્માને પણ હેલ્પ કરે છે, લોકોના કનેક્શનમાં આવશે. સૂક્ષ્મ જગતની આત્મા સ્થૂળ જગતની સારી સારી આત્માને બેહદનું જ્ઞાન આપશે. જો ભૂત પ્રેતને તો મુક્તિ જ જોઈએ છે, કેમ કે વાસનાથી તો તે પણ થાકી ગઈ છે. કેમ કે ભક્તિ માર્ગવાળા શું છે કે છે, વિષય વિકાર મટાડો દેવા, પાપ હરો દેવા. પણ દેવતા હોય કે મનુષ્ય હોય કે સ્વર્ગ લોકમાં રહેવા વાળા ઇન્દ્ર હોય, તે પણ ભોગી જ છે ને. ઇન્દ્ર યોગી નથી. ઇન્દ્રને બ્રહ્મ જ્ઞાન નથી કે યોગી બની જાય, બ્રહ્મ ઋષિ બની જાય. ઇન્દ્ર હોય, દેવી દેવતા હોય કે મનુષ્ય હોય, બધા ભોગી જ છે. એટલે ભોગ વિલાસમાં બધા મસ્ત છે. જો તમે તેના નામનો યજ્ઞ કરશો તો યજ્ઞનો હવિષ લેશે તો દેવતા તમને હેલ્પ કરશે. પણ આજે તો 33 કોટી દેવી દેવતા મનુષ્ય બની ગયા છે, કર્મ બંધનમાં આવી ગયા છે, તો તમને હેલ્પ કરવા વાળું કોઈ નથી. ખાલી બેહદના પરમ પિતા જ હેલ્પ કરી શકે છે. બેહદનું પરમ જ્ઞાન સાંભળો, સમજો. આટલી આપણી બીજી ચેનલ છે, પરમ શાંતિ મોટિવેશન એન્ડ મેડિટેશન. તેમાં બેહદના પરમ જ્ઞાનના 10 દિવસનો કોર્સ છે. રોજ 1 કલાક સાંભળો. 10 કલાકમાં તમને બેહદનું પરમ જ્ઞાન આવી જશે. બેહદના પરમ પિતાને યાદ કરો, કનેક્શન જોડો. યાદ એટલે યોગ. યાદ કરતા કરતા બેહદના પરમ પિતાનેથી પાવર લો અને તમારું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર ચાર્જ થવા લાગશે. મન પણ બદલી જશે. મન પણ પવિત્ર થઈ જશે. સ્વયં પણ વાસના મુક્ત બની જશો. ભોગીથી યોગી બની જશો અને ધીરે ધીરે સ્વપરિવર્તન પણ થશે. અને સૂક્ષ્મ જગતવાળા ભૂત પ્રેત આત્માનો પણ કલ્યાણ થશે. એટલે યોગી બનો. યોગી એટલે બેહદના યોગી, જ્ઞાની બનો. બેહદના જ્ઞાની યોગી બનવાથી સૂક્ષ્મ જગતવાળી આત્માનું પણ કલ્યાણ થશે. તમારા પરમ શાંતિના વાઇબ્રેશનથી વાયુમંડળમાં પણ સારું બનશે. આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવશો તો ઘણી દૂર દૂર સુધી તમને કોઈ યાદ કરે તો ભૂત પ્રેત પણ દૂર દૂર બેસેલો હશે, તે પણ તમને યાદ કરે તો ભૂત પ્રેત સાથે કર્મ બંધન હોય તો પરમ શાંતિના વાઇબ્રેશનથી કારણ શરીર પણ ચાર્જ થઈ જશે. તો કારણ શરીર ચાર્જ થવાથી સૂક્ષ્મ શરીર પણ ચાર્જ થઈ જશે. તો ધીરે ધીરે તમે ત્રિગુણાતીત, ભાવાતીત, કર્માતીત, ગુણાતીત બની જશો. જો કર્માતીત બનશો તો કર્મ બંધનમાંથી મુક્ત થઈ જશો. જો કર્મ બંધનમાંથી મુક્ત થશો તો જો કોઈ કર્મ રહેશે જ નહીં અને કર્મ વિનાશ થઈ જશે. ગીતામાં પણ કહેલું છે કે તું મને આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને યાદ કર, હું તને બધા વિકર્મ વિનાશ કરીને અંતમાં ઉચ્ચતે ઉચ્ચ પરમધામમાં લઈ જઈશ. તો અવિનાશી પરમધામ જે હંમેશા અમર રહે છે, અમરલોકમાં આત્મા જાય છે. અવિનાશી અમરલોકમાં જેનો વિનાશ થતો નથી, એવા અમરલોકમાં જવાથી આત્મા અમર બની જાય છે. પોતાનું અને બીજાનું પણ કલ્યાણ કરે છે. તેનું મન એટલું બધું પવિત્ર બની જાય છે કે ઘર ગૃહસ્થમાં રહીને પણ, કેમ કે ઘર ગૃહસ્થમાં બધા કરતા મોટું આશ્રમ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, ગૃહસ્થાશ્રમ બધા કરતા મોટું આશ્રમ છે. તો ઘર ગૃહસ્થમાં રહીને કર્મયોગી બનીને, કર્મયોગી એટલે કર્મ કરતા કરતા પરમાત્માની યાદમાં રહીને જે કર્મ કરે છે, તો કર્મયોગી જીવન વિતાવે છે. તો ધીરે ધીરે અંતમાં બીજાનું પણ કલ્યાણ કરે છે, જ્ઞાન આપે છે. જ્ઞાન દાન મહાદાન. જે જ્ઞાન દાન મહાદાન છે, મહાદાની છે, જે દુનિયામાં બેહદનું પરમ જ્ઞાન જઈ રહ્યું છે, યુટ્યુબ દ્વારા જાહેરાત થઈ રહી છે. તો જે જ્ઞાન દાનથી મહાદાન કરવા માટે જે પણ આત્મા વિશ્વ કલ્યાણકારી બને છે, વિશ્વ સેવાધારી બને છે, તો તેનું પણ બેહદનું અવિનાશી ભાગ્ય બને છે જ્ઞાન આવવાથી. સૌથી મોટું છે ભૂત પ્રેત નીકળવા યોગ બળથી. વિક્રમ વિનાશ કઈ રીતે? તો ભૂત પ્રેત કઈ રીતે કાઢે, ભૂત પ્રેતને પણ મુક્તિ, જીવન મુક્તિ કઈ રીતે આપે, તેનું આખું જ્ઞાન બેહદના પરમ જ્ઞાનમાં આવે છે. બેહદનું પરમ જ્ઞાનનો 10 દિવસનો કોર્સ કરવાથી આખું જ્ઞાન સમજમાં આવી જાય તો ક્યારે પણ કોઈ પ્રકારના જીવનમાં દુઃખ દર્દ નહીં રહે. દુઃખના સાગર છે આ મૃત્યુલોક છે, અમરલોક તો નથી ને. તો મૃત્યુલોકમાં રહીને આત્મ સ્વરૂપમાં સ્થિર રહીને આત્મ સ્વરૂપમાં પાવર લઈને બધા વિકર્મ વિનાશ કરીને બીજાને પણ પાવર આપે છે.
તો તે અહીં જ મુક્તિ જીવન મુક્તિનો અનુભવ કરી શકે છે. માયાથી પણ મુક્તિ અને પોતાના આત્મ સ્વરૂપમાં કનેક્શન તો અહીં રહીને જીવન મુક્તિનો અનુભવ કરી શકે છે. અને છેલ્લે જ્યારે કર્માતીત અવસ્થા થઈ જશે ત્યારે ત્રિગુણાતીત બની જશો તો ઉચ્ચતે ઉચ્ચ પરમધામ જાશો ને જાશો જ. બેહદની કલાના પરમધામ જાશો ને જાશો જ. જ્ઞાન આવશે ને જ્ઞાન આવશે તો યોગ આવશે અને સંકલ્પથી સેવા પણ કરશો. જ્ઞાન યોગ સેવા હશે તો જીવનમાં ધારણામૃત બની જશો. જ્યારે ધારણામૃત બનશો તો બધી સૂક્ષ્મ જગતની આત્માનું પણ કલ્યાણ કરશો. ખાલી સંકલ્પમાં માત્રથી પાવર ખૂબ જ આવશે. સંકલ્પમાં શક્તિ આવશે. જ્યારે સંકલ્પમાં શક્તિ આવે છે, વિશ્વ કલ્યાણ માટે સંકલ્પ કરો છો, પરમ શાંતિના વાઇબ્રેશન ફેલાવો છો, તો તેમાં પરમ શાંતિના વાઇબ્રેશનમાં સંકલ્પ શક્તિ ખૂબ જ કામ કરે છે. પરમ શાંતિ થઈ જાય છે બધે જ. તો આ જીવનમાં જ્ઞાન આવવાથી તમે યોગી બની જાઓ છો. યોગ બળથી વિકર્મ વિનાશ કરીને પોતાનું અને બધાનું કલ્યાણ કરી શકો છો. વારંવાર યાદ રાખવાનું છે કે હું માયાજીત છું. જે માયાજીત બને છે તે જગતજીત બને છે, અને જે જગતજીત બને છે તે સ્થૂળ જગતથી સૂક્ષ્મ અને સૂક્ષ્મ જગતથી પરમધામ ચાલ્યા જાય છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, પરમ મહાકારણ શરીર, અંતમાં આત્મા નિરાકાર બની જાય છે અને નિરાકાર આત્મા જ પરમધામમાં જઈ શકે છે. કેમ કે આત્મા નિરાકાર બને ત્યારે જ એકદમ પરમધામમાં જઈ શકે છે. કર્માતીત અવસ્થાથી પરે જાય છે ત્યારે પરમધામમાં જઈ શકે છે. પછી પરમધામમાં જવા માટે અવિનાશી અમરલોકમાં જવા માટે અમરલોકનું જ્ઞાન જોઈએ. અને જ્યારે અવિનાશી અમરલોકનું જ્ઞાન આવે છે ત્યારે આત્મા ધીરે ધીરે અદના જ્ઞાનથી બેહદના જ્ઞાનમાં જ હંમેશા રહે છે. કેમ કે બેહદના જ્ઞાની જ હદના જ્ઞાનને દૂર કરી શકે છે. અને બેહદના પરમપિતા એટલે ઓલમાઇટી ઓથોરિટીથી જ્ઞાનનો વારસો લે છે અને બેહદના વિશ્વના માલિક બને છે. ઉપર જશો તો એટલો બધો પાવર હશે કે બેહદની કલાના પરમધામમાં જઈને એવો અનુભવ કરીશે કે બેહદના વિશ્વનો માલિક બની છે. તો જ્ઞાન, યોગ, સેવા, ધારણા અત્યારે સમય છે. ભૂત પ્રેતને નીકાળો, ખુદને પણ નિરોગી રહો. અહીં તો રાજ ઋષિ નહીં, બ્રહ્મ ઋષિ નહીં, બેહદના બ્રહ્મર્ષિ બનવાનું જ્ઞાન છે. બેહદના બ્રહ્મર્ષિ બનો. બ્રહ્મ જ્ઞાન એટલે એક બ્રહ્માંડનું જ્ઞાન નહીં, મહાબ્રહ્માંડનું જ્ઞાન નહીં, મહાબ્રહ્મર્ષિ નહીં, બેહદના પરમ બ્રહ્મર્ષિ બનો તો બ્રહ્મ જ્ઞાનથી પણ આગળ નીકળી જશો. પહેલા ઋષિઓ બ્રહ્મ ઋષિ બનતા હતા. બ્રહ્મર્ષિ, મહાબ્રહ્મર્ષિ, પરમ મહાબ્રહ્મર્ષિ નહીં, પણ બેહદના પરમ મહાબ્રહ્મર્ષિ બનો. બધા બેહદના વિશ્વનો યાદી મધ્ય અંતનું જ્ઞાન સમજમાં આવી જશે તો જ્ઞાની યોગી બની જશો. બેહદના યોગી બનશો તો બેહદના પરમધામનો લાઈવ અનુભવ કરશો. પોતાના ઘરને પણ બેહદનું પરમધામ બનાવી નાખો અને ચારે તરફ શાંતિ મળશે. એટલે ધીરે ધીરે જ્ઞાની જ કામમાં આવશે. જ્ઞાની જ તમને બધું જ પામી શકો છો. એટલે ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે, હું જપ, તપ, ધ્યાન, યોગથી નહીં, કેવલ જ્ઞાનથી જ મળું છું. જ્ઞાની આત્મા મને વિશેષ પ્રિય છે. તો જ્ઞાન કયું જ્ઞાન? બેહદના વિશ્વની આદિ મધ્યનું જ્ઞાન. બેહદનું વિશ્વ કેમ બન્યું? કોણે બનાવ્યું? કોણ છે બેહદના પરમપિતા? તેનું નિરાકારી, સાકારી, આકારી રૂપ શું છે? તે બધાને જાણવા, માનવા અને જ્ઞાનથી જીવનમાં ધારણા કરવું, આ જ છે બધું. નષ્ટ મોહા બનીને બુદ્ધિથી ઈચ્છા માત્ર વિદ્યામાં બનવું. માયા તમારી સામે એટલી બધી આવશે પણ તમે સમજી જશો કે આ 5 તત્વની દુનિયાની માયા છે. આ મૃત્યુલોક છે. મૃત્યુલોકમાં માયા છે. જ્યારે તમારી પાસે એટલી બધી શક્તિ આવશે કે માયા તમારી પાસે ખૂબ જ લોકો નાખશે પણ તમે સમજી જશો કે આ માયા છે. અંતમાં આત્માની પાવર આત્મ સ્વરૂપમાં રહી બેહદના પરમપિતા પાસે પાવર લઈને બેહદની કમાઈ કરી, બેહદના અવિનાશી જ્ઞાનની કમાઈ કરી, બેહદના અવિનાશી યોગ લગાડવો, બેહદના વિશ્વ કલ્યાણની સેવા કરી, સેવાથી બેહદનું ભાગ્ય બને છે. તો અંતમાં બધું જ કામમાં આવે છે. એટલે બેહદના જ્ઞાની યોગી બનો. અમારી બીજી વિડીયો છે, ધરતી ઉપર જે થવાનું છે કોઈને કંઈ ખબર નથી શું થવાનું છે. આવતો સમય એટલો ભયંકર સમય આવવાનો છે. એટલે જ કહીએ છીએ કે મહાકાલ પ્રલયમાં કોણ કેવી રીતે બચશે, પાર્ટ 1 અને 2 એ વિડીયો જોવો. એટલે આવતા સમયમાં મહાકાલ પ્રલયમાં કોણ કેવી રીતે બચશે, કેમ કે ધરતી ઉપર શું થવાનું છે તેનો કોઈને અંદાજ નથી.
ભૂત પ્રેત નીકળવા વાળાનો આજ ખૂબ મોટો ધંધો ચાલી રહ્યો છે. ડરના કારણે ભૂત પ્રેત કાઢવા વાળા પાસે જાય છે, પણ ભૂત પ્રેત કાઢવા વાળા પાસે અનેક લાખો ભૂત હોય છે. ભૂત પ્રેતને કાઢવા વાળા ભૂતને કાઢી તો નાખે છે, પણ પોતાના ભૂત મોકલી દે છે તમારા ઘર ઉપર. હંમેશા માટે અડ્ડો નાખી દે છે. 4-6 મહિના થોડોક આરામ આપશે, પછી તે પોતાનો અડ્ડો નાખી દેશે. એટલે ભૂત પ્રેત કાઢવા વાળા પાસે ક્યારેય પણ ના જાઓ, તે કોઈ કામના નથી. અંતમાં જ્ઞાન, યોગ, સેવા, ધારણામાં જાઓ. બેહદના પરમ પિતાને યાદ કરો. ભૂત પ્રેતને કાઢવા વાળા કોઈ શંકરને યાદ કરે છે તો શંકરના ભૂતનાથ હોય છે, તો તેનો પણ ભૂત હોય છે. કોઈ પણ દેવી દેવતાને યાદ કરો, પણ ભૂતોનો અડ્ડો તો હોય છે. ભૂત કાઢવા વાળા પાસે ભૂતનો અડ્ડો હોય છે, એટલે ક્યારેય પણ તેની પાસે ના જાઓ, ના કોઈને યાદ કરો, નહીતર તમારી પાસે તેનો પણ ભૂત આવી જશે અને મુશ્કેલી વધારી નાખશે. કેવલ બેહદના પરમ પિતાનો સહારો લો. યોગ દ્વારા તમારી આત્માની શક્તિ વધારો અને ભૂત ભગાડો. પરમ શાંતિ. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anand@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सो